નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી ચેનલ પર સ્વાગત છે। તમે અમારી ચેનલ પર પ્રથમવાર જોડાઈ રહ્યા છો તો નીચે જઈ સબસ્ક્રાઇબ કરો ચેનલને અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 6 નું ચેપ્ટર નંબર 10 માપન। તો માપન વિશે આપણે બધા જ જાણીએ છીએ। તો માપનમાં આપણે સૌથી અગત્યનો ટોપિક આજે પરિમિતિ વિશે ચર્ચા કરીશું। તો પરિમિતિ એટલે શું, એ પહેલો પ્રશ્ન ઊભો થશે। તો પરિમિતિની વ્યાખ્યા સમજીએ આપણે। તો બંધ આકૃતિ, કેવી બંધ આકૃતિ ની બધી બાજુઓની લંબાઈનો સરવાળો એટલે તે આકૃતિની પરિમિતિ। જેમ કે આકૃતિ લઈએ ત્રિકોણ ABC, તો ત્રિકોણ ABC ની પરિમિતિની વાત કરીએ તો AB વત્તા બંધ આકૃતિ ને એટલે બધી બાજુનો સરવાળો AB વત્તા BC વત્તા AC, તેવી રીતે કોઈ પણ બંધ આકૃતિ લઈ લેવાય। આ બહુભુજ લઈએ આપણે ચતુષ્કોણ X Y Z W, તેની પરિમિતિ શું થશે? એની પરિમિતિ થશે એની બધી બાજુનો સરવાળો, જેમ કે XY વત્તા YZ વત્તા ZW વત્તા XW। તો બંધ આકૃતિની બધી બાજુઓનો સરવાળો એટલે પરિમિતિ। હવે પરિમિતિની વાત કરીએ તો આપણે બધા આકૃતિની વારાફરતી પરિમિતિની ચર્ચા કરીશું અને સૂત્ર જોઈશું। તો અહીં આપણે અલગ અલગ આકૃતિ લીધી છે અને એની પરિમિતિની વાત કરીએ તો અહીંયા મેં ત્રિકોણ ABC, તો ત્રિકોણ ABC ની પરિમિતિની વાત કરું, ત્રિકોણ ABC ત્રિકોણની પરિમિતિ બરાબર, તો પરિમિતિની વ્યાખ્યા આપણે શું જોઈ? પરિમિતિની વ્યાખ્યા આપણે જોઈ કે બધી બાજુનો સરવાળો એટલે AB વત્તા BC વત્તા CA, બધી બાજુનો સરવાળો। ધારો કે આ 5 હતે, આ 4 હતે અને આ 3 હતે, તો 5 વત્તા 4 વત્તા 3, 5 ને 4 9, 10 11 12 થઈ જતી એની પરિમિતિ। આવી રીતે બહુ સરળ છે ને। હવે આવી રીતે લંબચોરસની વાત કરીએ તો લંબચોરસમાં શું આવે? લંબાઈ આવે અને પહોળાઈ આવે। લંબાઈને L લખીએ આપણે છે અને પહોળાઈને B વડે દર્શાવીએ છીએ। તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર વાત કરીએ તો લંબચોરસની પરિમિતિ બરાબર, તો અહીંયાથી શરૂઆત કરીએ, લંબાઈ જેટલી બાજુઓ હોય તેટલોનો સરવાળો, પહોળાઈ આ સામેની પણ લંબાઈ જ હશે ને એની સામેની વત્તા લંબાઈ, અને આ શું થશે? પહોળાઈ વત્તા પહોળાઈ। તો અહીંયા લંબચોરસમાં તમે ધ્યાનથી જુઓ તો 2 વાર લંબાઈ ને 2 વાર પહોળાઈ છે। લંબચોરસમાં સામસામેની બાજુ સરખી જોઈ એટલે 2 વાર લંબાઈ વત્તા 2 વાર પહોળાઈ। હવે બંનેમાંથી 2 કોમન નીકાળી લેમ તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, આ એનું સૂત્ર થઈ ગયું। અથવા ને હજુ શોર્ટમાં લખવું હોય તો 2 કૌંસમાં લંબાઈનો L અને પહોળાઈનો B। તો આ થયું લંબચોરસની પરિમિતિ માટેનું સૂત્ર। એવી રીતે ચોરસની વાત કરીએ, ચોરસમાં તો 4 બાજુ સરખી હોય ને, તો લંબાઈ એમ લખું તો લંબાઈને A લખી દેમ। ધારો કે લંબાઈને મેં A તરીકે દર્શાવું ચોરસમાં, તો ચોરસ ની પરિમિતિ, ચોરસની કેટલી બાજુ છે? 4 બાજુ, અને 4 બાજુ સરખી છે એટલે 4 ગુણ્યા લંબાઈ, અથવા 4 ગુણ્યા લંબાઈ કહી શકું, અથવા આપણે 4 ગુણ્યા અહીંયા A લીધી છે લંબાઈની જગ્યાએ તો 4AB થઈ શકે। તેવી રીતે આપણે જુદી જુદી આકૃતિ પંચકોણ હોય તો 5 બાજુ લેવાની। એવી રીતે હવે આપણે
લંબચોરસ અને ચોરસની વાત કરીએ તેના પ્રકારની વાત કરીશું અને ત્રિકોણના પ્રકારની. તો આ ઉપર મુજબ આપણે વિવિધ બહુકોણોની પરિમિતિ શોધી શકીએ. તો આપણે બહુકોણની વાત કરીએ છીએ તો કેટલાક બહુકોણની વાત કરીએ તો બહુકોણમાં નિયમિત બહુકોણ હોય ને અનિયમિત બહુકોણ. તો આપણે અનિયમિત બહુકોણ અત્યારે જોઈએ જેની લંબાઈ પહોળાઈ જુદી જુદી હોય. અને નિયમિત બહુકોણ એટલે શું? તો નિયમિત બહુકોણ એટલે જેની બધી જ બાજુ બધી જ બાજુના માપ સરખા હોય તેને શું કહેવાય? નિયમિત બહુકોણ. નિયમિત બહુકોણ. અને જેની બધી બાજુના માપ સરખા ન હોય તેને અનિયમિત બહુકોણ. અનિયમિત બહુકોણના આપણે સૂત્ર જોયા છે. હવે નિયમિત બહુકોણની વાત કરીએ તો સમબાજુ ત્રિકોણની પરિમિતિ. સમબાજુ ત્રિકોણની પરિમિતિ. હવે સમબાજુ એટલે સમબાજુ ત્રણે ત્રણ બાજુ સરખી. કોની? ત્રિકોણની. આ ત્રણે ત્રણ બાજુનું માપ સરખું. ધારો કે તો આનું સૂત્ર શું થશે? પરિમિતિ સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર કેટલી બાજુ છે? 3. ત્રણે ત્રણ બાજુ સરખી છે એટલે 3 ગુણ્યા બાજુની લંબાઈ એમ લખી શકું. તો આ થઈ ગયું સમબાજુ ત્રિકોણની પરિમિતિ માટેનું સૂત્ર. તેવી રીતે વાત કરીએ આપણે સમબાજુ ચતુષ્કોણની વાત કરીએ. સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ. હવે સમબાજુ ચતુષ્કોણ એટલે ચોરસ જેવું થઈ ગયું કારણ કે બધી બાજુ સરખી હશે. આવું પણ હોઈ શકે હે ને, જેની બધી બાજુના માપ સરખા હોય. એટલે કે સમબાજુ ચતુષ્કોણમાં એની પરિમિતિની વાત કરીએ તો સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુનું માપ, કારણ કે 4 બાજુ છે. તેવી રીતે નિયમિત પંચકોણની વાત કરીએ. નિયમિત પંચકોણ. હવે પંચકોણમાં આપણે 5 બાજુ કીધી હતી મેં. હવે આમાં પણ 5 બાજુ, પણ 5 બાજુ કેવી હશે? સરખી. એટલે 5 ગુણ્યા બાજુની લંબાઈ, જેની 5 બાજુ કેવી હશે? સરખી હશે. 1 2 3 4 5. પછી નિયમિત ષટકોણની વાત કરીએ. નિયમિત ષટકોણની પરિમિતિ. નિયમિત ષટકોણની પરિમિતિ. હવે ષટકોણમાં કેટલી બાજુ હોય? 6 બાજુ. એટલે 6 ગુણ્યા બાજુની લંબાઈ. કેમ બાજુની લંબાઈ? કારણ કે 6 એ 6 બાજુ તો કેવી છે? સરખી છે. તો આવી રીતે આપણે પરિમિતિ શોધી શકીએ. તો હવે કેટલાક ઉદાહરણો લઈશું અને તેને પરિમિતિ શોધીશું. ઉદાહરણ 1. સભાના ટેબલ પર પાથરવાના લંબચોરસ કાપડને ફરતે દરેક બાજુએ લેસ પટ્ટી લગાવવામાં આવે છે. કાપડની લંબાઈ 3 મીટર અને પહોળાઈ 2 મીટર છે. તો સભાને કેટલી લેસ પટ્ટી જોઈશે? એટલે કેટલી લંબાઈની લેસ પટ્ટી જોઈશે? તો આપણે એક ટેબલ છે, આ સભાનાનું ટેબલ છે, આપણે સમજી લઈએ. હવે આ ટેબલ પર આ કાપડ પાથરી દીધું. હવે કાપડ પર લેસ પટ્ટી એટલે કોર્નર પર લગાવવામાં આવે છે. લેસ પટ્ટી કેટલી છે? લંબાઈ છે આપણી પાસે 3 મીટર અને પહોળાઈ છે 2 મીટર. તો કેટલી લેસ પટ્ટી જોઈશે? એટલે લેસ પટ્ટી જોઈએ એટલે બધું શોધવાનું, ચારેય બાજુનો ખૂણાનો. ચારેય બાજુની લંબાઈની માપ લઈએ એટલે શું આવે? પરિમિતિ શોધવું પડે. તો આપણને જે ખબર છે તે લખી દઈએ. તો પહેલું શું ખબર છે? તો કાપડની લંબાઈ. કાપડની લંબાઈ L બરાબર કેટલી છે? 3 મીટર. પછી શું ખબર છે? કાપડની પહોળાઈ D બરાબર કેટલી છે? 2 મીટર. હવે શું ખબર પડી? આપણે જોયું આકૃતિમાં, તો જે લેસ પટ્ટી જોઈતી છે તે કોના બરાબર છે? પરિમિતિ બરાબર. એટલે જો લેસ પટ્ટી પરિમિતિ ના બરાબર છે. તો આપણે આકાર કયો છે? લંબચોરસ. એટલે લંબચોરસની પરિમિતિ લખીએ. તો લંબચોરસની પરિમિતિ બરાબર, અત્યારે જ આપણે અગાડી સૂત્ર જોયું લંબચોરસની પરિમિતિ. ન યાદ આવે તો જોઈ લેવાનું. 2 લંબાઈ છે, 2 પહોળાઈ છે. તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આપણે 2 કૌંસમાં લંબાઈ કેટલી છે આપણી પાસે? તો લંબાઈ છે 3 અને પહોળાઈ છે 2. હવે આપણે
પહેલા તો કૌંસના અંદરનો સરવાળો કરી નાખીએ. તો કૌંસના અંદર સરવાળો કરો કેટલો થઈ જાય? તો 3 + 2 5. હવે આ શામાં હતું બધું? મીટરમાં. તો મીટરમાં લખી દઈએ આપણે મીટર. હવે જો 5 × 2 કેટલા થઈ જાય? 10 મીટર. હવે 10 મીટર શું છે? તો સબાનાને જોઈતી લેસ પટ્ટી ની લંબાઈ કેટલી થશે? 10 મીટર છે. બહુ સહેલા દાખલા છે ને? એવી રીતે આપણે બીજા દાખલા જોઈશું. એવી રીતે આપણે ઉદાહરણ 2 જોઈએ. એક દોડવીર 50 મીટર લંબાઈ અને 25 મીટર પહોળાઈના એક લંબચોરસ આકારના બાગની ફરતે 10 આંટા મારે છે. તો તે કુલ કેટલું અંતર દોડ્યું હશે? શું કીધું? એક લંબચોરસ આકારનો બાગ છે. આ લંબચોરસ આકારનો બાગ છે. એને શું કીધું કે લંબચોરસના બાગની ફરતે, તો ફરતે કેટલા આંટા મારે છે? 10 આંટા મારે છે. હવે 10 આંટા મારે છે, અહીંથી સ્ટાર્ટ કર્યું ને આવી રીતે 10 આંટા મારે છે. હવે તો એટલે તો પરિમિતિ, પહેલા તો બાગની પરિમિતિ શોધવી પડશે. તો આપણને બાગમાં શું આપેલું છે? તો એની લંબાઈ આપી છે, લંબાઈ L 10 મીટર આપી છે અને પહોળાઈ 25 મીટર આપી છે. ડી તો આપણે જે આપ્યું છે નક્કી લખી દઈએ કે બાગની લંબાઈ L બરાબર કેટલી છે? 50 મીટર અને પહોળાઈ છે આપણી પાસે કેટલી છે? બાગની પહોળાઈ છે આપણી પાસે 25 મીટર. હવે પહેલા તો આપણે શું કરવું પડશે? બાગમાં એક આંટો મારે એટલે એક આંટો મારે છે એટલે પરિમિતિ શોધવી પડે. તો પરિમિતિ શોધી છે. તો બાગની પરિમિતિ. હવે બાગ કયા આકારનો કીધો છે આપણને? લંબચોરસ. એટલે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો 2. હવે લંબાઈ કેટલી છે? 50 મીટર વત્તા પહોળાઈ છે 25 મીટર. હવે પહેલા કૌંસનો સરવાળો કરી નાખીએ. 25 તો આ થશે 50 વત્તા 25 75 અને 2 ગુણ્યા 75 એટલે કેટલા મીટર થઈ જશે? તો 150 મીટર. આ તો થયો એક જ આંટો મારવાનો. શું થયું? એક પરિમિતિ શોધી એટલે એક આંટા મારતા 150 મીટરનું અંતર કાપે. આપણે કેટલા આંટા મારવાના છે? 10 આંટા મારવા. તો 10 આંટા મારતા કેટલું અંતર કાપશે? કેટલું અંતર કાપશે? તો એક આંટાના આટલા, તો 10 આંટાના કેટલા? તો 150 ગુણ્યા 10 એટલે 150 ગુણ્યા 150 એટલે 1500 થઈ જશે. તો 1500 મીટર. હવે આ 1500 મીટર શું આવ્યું? તો 10 આંટા મારતા કાપેલું અંતર. દોઢ વીરે કાપેલું કુલ અંતર બરાબર 1500 મીટર. બહુ સહેલા દાખલા છે, ખાલી આપણે પ્રશ્ન સમજવો પડે. ધ્યાનથી સમજો તો દાખલા સહેલા છે. હવે એવી રીતે આપણે ઉદાહરણ 3 ની વાત કરીએ. ઉદાહરણ 3 જેની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 150 સેમી અને 1 મીટર છે તેવા લંબચોરસની પરિમિતિ શોધો. હવે અહીંયા ધ્યાનથી જુઓ તો લંબાઈ કેટલી આપી છે? લંબાઈ આપી છે આપણને 150 સેમી ને પહોળાઈ કેટલી આપી છે? તો ટેબલની પહોળાઈ આપી છે 1 મીટરમાં છે. હવે અહીંયા ધ્યાનથી જુઓ તો એક વસ્તુ મીટરમાં છે ને એક લંબાઈ સેન્ટીમીટર અને પહોળાઈ આપણી મીટરમાં છે. તો આપણે કોઈ પણ એકને મીટરમાં કરવું પડે અથવા સેન્ટીમીટરમાં કરવું પડે. તો આપણે શું કરશું? 1 મીટરને સેન્ટીમીટરમાં ફેરવીશું. તો 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? આપણે અગાડીના ધોરણમાં ભણી ચૂક્યા છે. તો 100 સેન્ટીમીટર. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. હવે આપણને કયો આકાર કીધો છે? તો લંબચોરસ.
તો લંબચોરસમાં આપણને લંબાઈ અને પહોળાઈ ખબર છે, તો શું શોધવાનું છે? પરિમિતિ. તો પરિમિતિ લંબચોરસ ટેબલની લંબચોરસ જ છે, આપણે ટેબલ નથી કીધું. લંબચોરસની પરિમિતિ બરાબર સૂત્ર શું? 2 ગુણ્યા L પ્લસ B. લંબાઈ એટલે L, પહોળાઈ એટલે B. આપણને 2 લંબાઈ કેટલી આપી છે? 150 સેન્ટીમીટર અને પહોળાઈ કેટલી થઈ? 100 સેન્ટીમીટર. હવે આપણે આ બેનો સરવાળો કરીએ તો 100 વત્તા 150 કેટલા થઈ જશે? 300. 250. હવે 250 ને 2 વડે ગુણે તો કેટલા થઈ જાય? 500. તો 500 સેન્ટીમીટર આવ્યું. હવે આને ધારો કે આપણે મીટરમાં લખવું હોય તો 1 એ 100, તો 500 એ કેટલા? એટલે 5 મીટર થઈ જાય. સેન્ટીમીટર માટે મીટરમાં ફેરવવાનું, ભાગ્યા 100. હવે આપણે ઉદાહરણ 4 ની વાત કરીએ. એક ખેડૂતના ખેતરની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 240 મીટર અને 180 મીટર છે. આ 240 મીટર અને 180 મીટર છે. 3 વાર દોરડું સીમા રેખા કરવા માંગે છે. શું કીધું? અહીંયાથી 1 વાર 2 વાર આવી રીતે 3 વાર દોરડું સીમા રેખા કરવા માંગે તો તેને કેટલી લંબાઈનું દોરડું વાપર્યું છે? કુલ કેટલું દોરડું વાપર્યું છે? લંબાઈ શોધવાની છે. તો પહેલા તો શું શોધવું પડે? તો ખેડૂતનું ખેતર આપ્યું છે, લંબાઈ અને પહોળાઈ, એટલે આપણે શું કરીશું? તો પહેલા તો એની આપણે પરિમિતિ શોધીશું. તો અહીં લંબાઈ અને પહોળાઈ અલગ અલગ છે, એટલે લંબચોરસ બની જશે. તો લંબચોરસ ખેતરની પરિમિતિ, લંબચોરસની પરિમિતિ બરાબર શું આવશે? તો 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. હવે આપણને લંબાઈ ખબર છે કેટલી છે? 240 વત્તા પહોળાઈ ખબર છે આપણને કેટલી છે? 180 મીટર. હવે 2 ગુણ્યા 240 વત્તા 180 કેટલા થઈ જશે? 420 મીટર. હવે 420 ને આપણે 2 વડે ગુણવાનું એટલે કેટલા થઈ જાય? 840 મીટર. આ તો આપણી પરિમિતિ આવી. હવે પરિમિતિ એટલે આ બધી બાજુનું માપ. તો એવી વાર કેટલી વાર આપણે પરિમિતિની જરૂર પડશે? આપણે 3 વાર દોરડા ફરાવવાના એટલે 3 વાર પરિમિતિની જરૂર પડશે. એટલે ખેડૂતે ખેતરની પરિમિતિ 3 વાર ગણવી પડે. આથી દોરડાની લંબાઈ પરિમિતિ કેટલી વાર થશે? 3 વાર. દોરડાની લંબાઈ પરિમિતિથી 3 ગણી હશે. એટલે દોરડુની લંબાઈ બરાબર 3 ગુણ્યા પરિમિતિ. આપણા 3 ગુણ્યા કેટલા છે? 840 મીટર. એટલે 3 ગુણ્યા 840 કરો તો આપણો આન્સર આવે 2520 મીટર. 2520 મીટર. તો દોરડાની કેટલી કુલ લંબાઈ કેટલી હશે? દોરડું કેટલો વપરાયું હશે? 2520 મીટર. તો આ ઉદાહરણ 5. એક લંબચોરસ બાગની લંબાઈ 250 મીટર અને પહોળાઈ 175 મીટર છે. 12 રૂપિયા પ્રતિ મીટર દરે તેની ફરતે વાળ કરવાનો ખર્ચ શોધો. હવે પ્રશ્ન તમને લાગતું હશે કે સર આ તો પ્રશ્નમાં ખર્ચ શોધવાનો છે. તો પહેલા તો જુઓ તમને શું આપ્યું છે તે લખો. તો આપણને આપ્યું છે લંબચોરસ બાગની લંબાઈ L બરાબર કેટલી આપી છે? 250 મીટર. પછી શું આપ્યું છે? પહોળાઈ આપી છે. તો પહોળાઈ B બરાબર 175 મીટર. હવે શું કરવાનું છે? મારે વાળ કરવાની છે. વાળ કરવાની એટલે ફરતે વાળ કરવાનો.
એટલે શું શોધવું પડે? પરિમિતિ. તો પરિમિતિ શોધે. કયો આકાર છે? લંબચોરસ આકાર છે. તો લંબચોરસની પરિમિતિ બરાબર, હવે તો સૂત્ર યાદ રહી ગયું હશે, 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો અહીંની યાદ રહી તો લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ, એવી રીતે પણ કરી શકો છો. હવે રકમમાં કિંમત રાખીએ. લંબાઈ કેટલી છે? 250 મીટર અને પહોળાઈ છે 175 મીટર. હવે 250 વત્તા 175 કેટલા થઈ જાય? 425 મીટર. હવે આપણે 425 ગુણ્યા 2 કરીશું તો કેટલા થઈ જશે? 850 મીટર. હવે આ 850 મીટર શું આવ્યું? પરિમિતિ આવી લંબચોરસની. એટલે આપણે બાગની પરિમિતિ કેટલી આવી? લંબચોરસ બાગની પરિમિતિ 850. હવે મને શું કીધું છે કે પ્રતિ મીટર. પ્રતિ મીટર એટલે 1 મીટરના ખર્ચ. 1 મીટર લંબાઈ ની વાડનો ખર્ચ આપ્યો. કેટલો થઈ ગયો? તો 1 મીટર વાડનો ખર્ચ કેટલો આપ્યો છે આપણને? 12 રૂપિયા. હે ને, 12 રૂપિયા પ્રતિ મીટર લખ્યું છે ને, 12 રૂપિયા પ્રતિ મીટર. એટલે આ 12 રૂપિયા થયા. હવે આપણે કુલ લંબાઈ કેટલી છે? 850. તો 850 મીટર લંબાઈ ની વાડ કરવાનો ખર્ચ કેટલો થશે? એટલે 12 ગુણ્યા 850 કરવું પડે. એટલે 12 ગુણ્યા 850 તો કેટલા થાય? તો 10,200 રૂપિયા. તો આપણે કોનો ખર્ચ શોધ્યો? તો બાગને ફરતે વાડ કરવાનો કુલ ખર્ચ કેટલો થયો? 10,200 રૂપિયા. વિડીયો પસંદ આવે તો તેને લાઈક, કોમેન્ટ, શેર જરૂર કરો. થેન્ક યુ.